ગયા ઘણા ભૂપતિ મૃત્યુ રાહ. મહારાજ કે મોટા મોટા રાજાઓ હતા ને, એ કેવાની કે દુનિયા ખખડાવતા હતા. આજે ગોત્યા નથી જડતા ક્યાંય. દિલ્હી પતિ બાદશાહ જેવા એ ગયા. રહ્યું નથી ને નથી રે રહ્યાનું, ક્યાં કોઈનું રાજ સદા કહ્યાનું. રાજ કોઈના રહ્યા નથી અને રેવાના નથી. રૂપિયો હાથમાં આવે તો એ માલિક થઈ જાય, એ જ નહીં રૂપિયો બીજાના હાથમાં જતો એ માલિક થઈ જાય છે. એવી રીતે મહારાજ કે કેટલાકને રાજ્ય મળ્યા અને કેટલાકના રાજ્ય ગયા. પણ જે હોશિયાર હોય ને, રાજ્ય મળે કે સંપત્તિ મળે ને, હારા કામ કરી લે ભાઈ. હા, યશ કીર્તિ જેવા કામ કરી લે. આ તો પછી કંઈક બે પૈસા આવી જાય અને અભિમાન કરી કેવું કહેવાય. મહારાજ કે ગરુડે હાપને ઝાલ્યો હોય ખાઈ જવા માટે. ગરુડનો આહાર છે, સાપ છે. એ આખે આખા સાપ ખાઈ જાય ગરુડજી. અમુક ગરુડ પક્ષી આવે ખબર ને, આખા કાળ નાખ જલ આખામાં પધરાવી દે. લો એમને એમ જીવતે જીવતા મેં નાખી દે ગરુડ. હવે ગરુડે હાપને ઝાલ્યો હશે. એ હાપ ડેટકું જોઈને ડેટકાને પકડવા જાય. અલ્યા તું કાળના મોઢામાં છે, હવે ક્યાં ડેટકાને પકડવા જાય કે એમ. જરા કંઈક પાવર આવ્યો ને નશામાં ચડી જાઉં તો આ ડેટકાને પકડવા જવું છે બધું. જેને સહાય હરિ આપ હોય, તેને કરે શું દુઃખ દુષ્ટ કોય. તે શિર પાપી પથરા ઉડાવે, તે સર્વ પુષ્પો થઈ પાસ આવે. મહારાજ કે દુનિયા ગમે તેમ કરે પણ આપણે ભગવાનને શરણે છીએ કે ભગવાન જેની સહાયતામાં હોય એને દુઃખ દેનાર શું. મહારાજ કે કદાચ પાણા મારે ને તો એ પાણા આપણા ઉપર તો ફૂલ થઈને પડે કે લ્યો. એટલે આપણે કાંઈ ડરવાની કાંઈ જરૂર નહીં. જ્યાં સુધી હસે એહનું રાજ, પૂરમાં પેસવાનું શું કાજ. આસપાસના ગામમાં રહેશું, હરિભક્તોને દર્શન દેશું. મહારાજ કે એનું રાજ હોય ત્યાં સુધી આપણે જવું જ નથી. અમદાવાદ શહેરમાં હોય આજુબાજુના ગામડામાં ફરશું. હરિભક્તો શહેરમાંથી આવશે દર્શન કરવા કે લ્યો. હરિભક્તોને કાંઈ વાંધો નહીં આવે. જદી અનુકૂળ દિવસ આવશે તેથી જ આપણે શહેરમાં પ્રવેશ કરશું. મહારાજ કે હરિભક્તોને બધાને તમે ધીરજ રાખજો. હા, બધા અચ્છાવાના હો જાયગા, સમજાય કે નહીં? બધા સારાવાના થશે. હમણાં એની પાસે છે મહારાજ રાજ તો કરે તોફાન, સમજાય કે નહીં? અણસમજણ હોય તો પણ જતે દાડે આપણું જ સારું દેખાવાનું છે. ગમે એટલા વિરોધ કરે, ગમે તેમ કરે, મહારાજ કે આપણે સાચા રસ્તા ઉપર છીએ, વૈદિક માર્ગ ઉપર આપણે છીએ. આપણે ખોટો રસ્તો નથી. 100% આપણો માર્ગ સાચો છે, વૈદિક સિદ્ધાંત છે. વ્યાસજી જેવા શાસ્ત્રોના પ્રમાણે આપણે જીવીએ છીએ ને એના પ્રમાણે આપણો ધર્મ છે. દુનિયા ગમે તેમ બોલતી હોય ને એનાથી આપણું કાંઈ ખરાબ થવાનું જ નથી કહેવા. એટલે નિર્ભય રહેજો અને સુખેથી હરિભજન કરજો. કે મહારાજ કે અમારું અપમાન થયું ને એમાં તમે જરાય મનમાં ચિંતા ન કરજો કે મહારાજનું અપમાન થઈ ગયું. અમારું કોઈ અપમાન થતું જ નથી. મહારાજ કે લ્યો એને તેલના ટાંકામાં નાખવા તો અમે પડ્યા જ નહીં ને. મહારાજ કે લ્યો ઘણો ઊંચો નીચો થયો ઘણે બેહારવા માટે નથી બેહું. મહારાજ કે લ્યો ના બેઠા તો એની વસ્તુ પડી બધી. મહારાજ કે મહારાજ કે અમારું અપમાન થયું છે ને એનું દુઃખ તમે જરાય મનમાં દિલમાં રાખશો નહીં. હરિભજન કરો બસ. ધાર્યું એક ધણીનું જ થાશે, ધારે માણસ તે વ્યર્થ જાશે. એવા વચન કહીને કૃપાળ વાલો ત્યાંથી પધાર્યા વેલાલ. એવા અદ્ભુત વચનો કહી અને શ્રીજી મહારાજ ત્યાંથી વેલાલ ગામ પધાર્યા છે. મહારાજ વેલાલ ગયા. અમદાવાદથી મહારાજ વેલાલ જતા હોય, જસંગભાઈનું ગામ. વેલાલ પણ બહુ જબરજસ્ત ગામ. જસંગભાઈ એવા સેવા ભાવી. ગઢપુર આવે એ કે મહારાજ કે ગરડા ગરડા સંતો ને એને મૂકો મારા ગામમાં. ગયો કાંઈ હાલી ન ગેવા, સમજાય કે નહીં? મહારાજ કેવા કેમ તો કે જુવાની સેવા કરવા દેતા નથી. કે આ ગરડા કાંઈ કરી ન ગયા એટલે બધું અમે પાણી ભરી આવી,
એને નવરાવીએ, ધોરાવીએ, એના ધોતિયા ધોઈ દઈએ, ધોતિયા હૂકવીએ, બધું અમે કરીએ કે લ્યો. તો એવા ઘરડા સાધુને મૂકો અમારી પાસે કે સમજાય ના, હાવ થાકેલા પાકેલા હોય ને એવા કે અમને સેવા કરે, એવી ભાવના વાર્તા. એમ જસંગભાઈ મહારાજે એના માઢના એવા વરદાન દીધા કે આ માઢ નીચે મર્યા પછી નીકળશે ને એનું કલ્યાણ કરશે. બોલો, મર્યા પછી પણ નીકળે એનું પણ. એવો આજે પણ એ વેલાલમાં જસંગભાઈનો માઢ છે, દરવાજા આ ગામનો મેન ગેટ, એના ઉપર માઢ રૂમ છે. મારે ત્યાં ઉતરતા અને એવા વરદાન દીધા છે હરિભગતના પ્રેમને કારણે કે આ માઢ નીચેથી જે માણસ કે પશુ નીકળશે એનું અમે કલ્યાણ કરશું. લ્યો, તો એવું જે વેલાલ ગામ શ્રીજી મહારાજ ત્યાં પધાર્યા છે. કથા તો આગળ ઘણી બધી છે પણ આપણે ઘડિયાળ ના પાડે એટલે હવે કાંઈ થશે નહીં. મહારાજે હરિભક્તોને ધીરજ આપી છે. રાજાનું પુણ્ય ખૂટી જશે ને એટલે એની પદવી જવાની છે, વાટ જોવાની છે આપણે, કે બીજું કાંઈ નહીં. વિપરીત મતિ થાય એટલે શુભ કે અશુભ છે ને એ એનું કઈ ભાન રહેતું નથી. અને સત્તા મળે અને ખોટું કરવા મંડે એટલે એની સત્તા પછી જાય છે. આપણે વાટ જોવાની. પુરપતિ તાણું પુણ્ય ખૂટી જાય, પુરપતિની પદવી જવાની થાય, વિપરીત મતિ થાય તેની ત્યારે, શુભ અશુભાદિ ક્રિયા નહીં વિચારે. इति श्री बिहारी लालजी आचार्य विरचित हरि लीलामृते सप्तम कलश चिंतानंद वर्णिंद्र अभय सिंद्र सुम्मादे श्रीनगरे श्रीहरि अपमान सहन नाम चतुर्थो विश्राम सहजानंद स्वामी महाराजनी जय. હવે આપણે જો રાઘવ મુનિ સ્વામી આવ્યા છે, દિવાર પહેલા એ ફરી ગયા છે, તમને ઘણો બધો લાભ આપી ગયા છે. પણ આજે શું દેશ વિદેશમાં યુવક મંડળ હાંચવે એ છે, એટલે આપણું યુવક મંડળ કાંઈક નબળું થતું હોય ને તો સ્વામીને કંઈ એવી સરસ મજાની પાવરથી વાતો કરો કે જુવાનોને બળ મળી જાય. સજાનંદ સ્વામી મહારાજની. વર્ણિવેશરમણીય દર્શનમ મંદઃ સરુચિરાનનંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ભગવાન સ્વામિનારાયણ આ દિવ્ય બ્રહ્મસભામાં ઉપસ્થિત પ્રાતસ્મરણીય વંદનીય પૂજનીય એવા તમામ સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, વાલા સર્વે યુવાનો, વડીલો, બધાને ભાવ પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, અત્યારે કથાની શુભ શરૂઆત આપણે 7:30 વાગે થઈ ગયા હતા. ત્યારે સ્વામી બહુ સરસ કથા સંભળાવી આપણે, સમજ્યા ને. ભગવાનને આપણે પ્રાપ્ત કરવાના છે એ નક્કી વાત છે. આ એક આપણે અવસર આવ્યો છે, બધા યુવાનો હોય કે વડીલો હોય કે કોઈ પણ હોય, ત્યાગી હોય તો પણ ભલે, એક અવસર એવો આવ્યો છે કે આપણે આ સમયે ભગવાનની પ્રાપ્તિ કરી જાય. અને આ સમય જો ઢીલા થયા તો પછી આવો ફરીવાર અવસર મળવો એ તો બહુ જ મુશ્કેલ છે. વારે વારે કહેવાનું મન એ થાય કે 7.5 અબજની વસ્તી છે, એમાંય પણ આપણો નંબર એમાં લાગી ગયો કે ભગવાનને ભજવામાં આવી ગયા. હા, નહીં તો ગણતરીના માણસો લેવા એમાં થઈ શકે, કેને લેવો કેને ન લેવો. પણ ભગવાને આપણે પર્ટિક્યુલરલી ચૂઝ કરી લેતા કે આ જીવ અહીંયા મારી પાસે આવો ને મારું ભજન કરો. હવે ભગવાનના 2 પ્રકારના સંકલ્પ છે, યાદ રાખજો. 2 પ્રકારના સંકલ્પ છે, એક સામાન્ય સંકલ્પ અને બીજો વિશેષ સંકલ્પ. સામાન્ય સંકલ્પમાં ભગવાન બધે જ ને દર્શન આપે છે અને બધે જ ને ખાલી આવીને પૃથ્વી પર વિચરણ કરી પછી અસુર હોય તો ભલે, ભગવાનના ભગત હોય તો ભલે, બધે જ ને દર્શન થાય. પણ સામાન્ય સંકલ્પમાં શું માને કે કેવળ ને કેવળ એક આ મનુષ્ય છે, બસ, ભગવાન તરીકે ન માને. અને ભગવાનનો જે વિશેષ સંકલ્પ છે એ બધા માટે નથી હોતો, એ કોઈ ગણતરી જીવ માટે જ હોય છે.
એટલે વિશેષ સંકલ્પમાં એ ભગવાનનો પૂરેપૂરો નિશ્ચય થાય છે. ભગવાન કહે કે આ જે જીવ છે ને એને મારો નિશ્ચય થાવ, ત્યારે નિશ્ચય થાય છે. એટલે અત્યારે આપણે બધાએ ભગવાનના વિશેષ સંકલ્પમાં આવી ગયા કે ભગવાનનો પૂરેપૂરો નિશ્ચય થઈ ગયો કે આને આ સ્વામિનારાયણ ભગવાન ભગવાન જ છે અને એનું આપણે ભજન કરવાનું છે. અને આ સમયે જો એ ભગવાનનું ભજન ન કરીએ તો વળી પાછું આંટા મારવાના લખ 84માં ભગવાનને શરણે થયા હોઈએ, થોડું ઘણું કાચું હોય અને ફરીવાર બીજો માણસનો જન્મ મહારાજ આપે, એ ભગવાનના હાથની બધી વાતો છે ને શાસ્ત્રોનો નિયમે પણ છે ભલે, પણ જો ભજન ન કરીએ આપણે તો ક્યાંય ને ક્યાંય બીજે જવું પડે. અને માણસનું શરીર કેટલું મોંઘું છે, બહુ જ મોંઘું. 3.5 કરોડ બ્રહ્મા નીકળી જાય ને પછી એકવાર આપણે માણસનું શરીર મળે. કેટલા? 3.5 કરોડ બ્રહ્મા. હવે એક દિવસ બ્રહ્માની 24 કલાક એટલે આપણા અહીંયા પૃથ્વીના 8 અબજ અને 64 કરોડ વર્ષ થાય તે બ્રહ્માના 24 કલાક થાય. હવે ગણતરી કરો. અઠવાડિયું, પછી મહિનો, 6 મહિના, પછી વરસ, 50 વરસ, 100 વરસ. આપણે કેટલા વરસ થયા? ગણતરી કરજો ઘરે જઈને. હા, એટલે બ્રહ્માના 100 વરસ થાય તઈ એ દેહ મૂકી દે. પછી બીજા બ્રહ્મા આવે, ત્રીજા આવે, ચોથા આવે, એમ 3.5 કરોડ બ્રહ્મા રાજ કરીને નીકળી જાય પછી આ જીવને એકવાર માણસનું શરીર મળે. અને એમાંય પણ જો ભગવાનના યોગમાં આવી ગયા તો ભજન ભક્તિ કરતા થઈ ગયા. જો પછી બીજે ઠેકાણે જન્મ આવે, કાળ્યા હોય કે ધોળ્યા હોય કે ભગવાનને ભજતા ન હોય તે બધાય એ પછી ગમે ત્યાં હોય એ વળી પાછા એમને જન્મ એનો એડે જાય. ફરીવાર આમ સાયકલ ચાલુ થઈ જાય. પછી જનાવરોમાં જાય, વૃક્ષોમાં જાય, માછલાઓમાં જાય, સર્પોમાં જાય, પક્ષીઓમાં જાય, નાના નાના જીવજંતુ બધે જ આંટા મારે, આંટા માર્યા કરે. એમાં ક્યાંક વળી ભગવાન અને ભગવાનના સંતનો યોગ થઈ ગયો તો ફરીવાર આ સત્સંગમાં એને જન્મ મળે, નહીં તો એકને ને એકને આંટા મારવાના હો. આવા તો કેટલા ઇતિહાસો છે. આપણા મૂળજી બ્રહ્મચારી એકવાર કોઈ ગામમાંથી આવીને મહારાજના દર્શન કરવા માટે આવતા હતા ને, ત્યારે રસ્તામાં એક ઝાડવું જોયું, ફૂલનું ઝાડ, સરસ મજાનું ગુલાબનું ફૂલ હતું એમાં. એટલે પૂછા કરી ગુલાબને કે તું મહારાજની સેવામાં હાજર થઈશ? એટલે હવે એ ઝાડવું કેમ બોલે, પણ એવો સમય સહેજ ને જાણે હા પાડે છે ને એવી રીતે આમ શરીર ડગાવ્યું એનું. ઝાડું પોતે ઝાડું ડગ્યું. એટલે મૂળજી બ્રહ્મચારી કહે કે નહીં, હા પાડે છે. લઈ લીધું ફૂલ, મહારાજને અર્પણ કર્યું. મહારાજને કે, મહારાજ મૂળજી બ્રહ્મચારીને કે તમે આ ફૂલ લઈ આવ્યા, બહુ સારું, પણ વર્તમાન ધરાવ્યા? તો કે ના, એ તો કાંઈ નથી કર્યું. કે જાઓ પાછા વર્તમાન ધરાવો. વર્તમાન ધરાવવા માટે આવ્યા ત્યારે કહે છે, ઝાડવાને પૂછા કરે, તમે ધામમાં જવા માટે તૈયાર છો? તો વળી આમ પોતાનું આખું શરીર દગાવ્યો, વર્તમાન ધરાવી દીધા. હવે એ ઝાડું હતું, પણ એક ભગવાન કોઈ સંત અથવા તો આવા ભગવાનનો ભગતનો યોગ થઈ જાય તો કલ્યાણ થાય. સત્સંગમાં આવે, નહીં તો ભક્તજનો આમને આંટા મારવાના હો. એક બીજી વાત કહું, આ લોકમાં સ્ત્રી અને પુરુષ લગ્ન કરે ને ત્યારે છોકરીની હા હોય તો જ લગ્ન થાય, અથવા તો છોકરાની હા હોય, છોકરીની ના હોય તો થાય જ નહીં. છોકરાની ના હોય, છોકરીની હા તોય નહીં થાય. બેની હા હોય તો જ થાય છે કે નહીં? આ તમારો વ્યવહાર છે. પણ આ સમયે ભગવાન આપણી ઉપર કેટલી મોટી કૃપા કરી દીધી કે ભગવાન પોતે સામેથી આપણે હા કીધી છે. ખબર છે એ તમને? કઠોપનિષદમાં એમ કહેલું છે, યેન વૃણુતે તનુમ સ્વામ
જેની સાથે ભગવાન વરણ કરવાનો સંકલ્પ કરે તે જ જીવ મને પામી શકે. એટલે હવે બધા એમાં આપણે મંદિરે એના માટે બેઠા છીએ હો. ભગવાન વરણ કરી લીધું, આપણું ચૂઝ કરી લીધા કે આ જીવ મને હવે પરણો, મારી સાથે લગ્ન કરો. ભગવાન સંકલ્પ કરી લીધો, પણ આપણા તરફથી હા છે કે નહીં? જો હા હોય તો એની ભજન ભક્તિ કરવા માટે આપણે મંડી પડ્યા છીએ અને ભગવાન પાસે પહોંચી પણ જાય. જો એ ભજન ભક્તિ ન કરે તો વળી પાછો ફેરા ફરવાનો. પછી માના ગર્ભનું દુઃખ, મરણનું દુઃખ, જન્મ મરણ ઊભું રહેશે. માટે જો યુવાનો, યુવક મંડળની આવી સરસ સભા છે. આપણા પૂજ્ય મહંત હરિસ્વરૂપ સ્વામી આ યુવક મંડળની સ્થાપના કરી અને આપણે બધેને બળ આપ્યું અને ભગવાન પાસે પહોંચતા કર્યા છે. સ્વામી ભલે ધામમાં બેઠા છે, પણ ત્યાં બેઠા થકા બધેજને આશીર્વાદ આપે છે. ખ્યાલ છે? જે તે સમયે જ્યારે યુવક મંડળ ચાલુ થયું ત્યારે બહુ જ નાની સંખ્યામાં યુવાનો જોડાયા હતા. કેવળ ભારત પૂરતું હતું, પણ ધીરે 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 સ્વામીના આશીર્વાદથી આખા દેશ વિદેશમાં બધી જ જગ્યાએ યુવક મંડળની સ્થાપનાઓ થઈ. અત્યારે ઓસ્ટ્રેલિયામાં બધી જ જગ્યાએ જબરજસ્ત સભાઓ થાય છે. યુવાનો આવી જાય ટાઈમ કાઢીને. એ અત્યારે અમે કેનેડા ગયા તો ત્યાંય પણ યુવાનો ટાઈમ કાઢીને આવી જતા. લંડનમાં પણ એમને સભાઓ થાય છે. આફ્રિકામાં મોટા મોટા હોલ ભરાઈ જાય છે. તો દિન પ્રતિદિન પ્રગતિ થાય છે એનું કારણ કે સ્વામીના આશીર્વાદ આપણી ઉપર છે. જે સભામાં બેવે એને લાભ મળે, બારે બેઠા હોય તો કાંઈ લાભ ન મળે. સમજી ગયા ને? એટલે જો આપણી યુવક મંડળની સભા છે એટલે એમાં ખાસ આવું. જો ના આવતા હોઈએ તો પ્રેરણા કરીને પણ બોલાવવા. જો સંતો હોય ને, સંતો 4 પ્રકારે બળ આપશે, એ ધ્યાન રાખજો. 4 પ્રકારે યાદ રાખજો. હવે માછલી હોય, માછલી પોતાનું ઈંડું પાણીમાં જ મૂકે, બરોબર? પાણીમાં જ. હવે એને પોષણ કરવું તો કેમ કરે? ખ્યાલ છે કોઈને? ઈંડાને પોષણ કરવું છે તો કેવી રીતે કરશે? એને સામે નજર કરશે, જોયા જ કરે, એક ટસે જોયા કરશે, દ્રષ્ટિથી એને બળ આપે અને પોષણ કરે અને પછી એમાંથી માછલીઓ પાકે. તેવી જ રીતે કોઈ પણ જીવ, કોઈ પણ સંતો સતત એની નજર સામે રાખશે કે આ જીવને બરોબર સુધારવા જેવો છે. કાંઈક ભૂલ થાય ને વઢીને કે. જો સહન કરી ગયો તો ભયો તો એ ભગવાન પાસે પહોંચી જાય, જબરજસ્ત એનું ઘડતર થશે. પણ સહન ન કરી શકે તો પછી એનું જીવન પણ વ્યર્થ થાય. એટલે સંતો જેમ માછલી પોતાના ઈંડાને સતત નજર આગળ રાખે તેવી રીતે જીવને સતત નજર આગળ રાખે. બીજો પ્રકાર, કાચબા હોય એ પોતાના ઈંડા કેવી રીતે મૂકે? કાચબા હોય એ ખાડો ખોદે, પછી એમ ઈંડા મૂકે, માથે અટાર વારી દે, રેતી વાળીને પછી બહુ દૂર ન જાય એટલામાં જ આંટા મારે. તેવી જ રીતે કોઈ પણ જીવ હોય, ગમે એવો સ્વભાવનો હોય, પણ ખબર હે કે આ જીવને બહુ દૂર મૂકવા જેવો નથી, એટલે બસ સતત એની નજર આગળ ભલે ને ન હોય ને, પણ આસપાસ નથી એને નજર રાખે અને એનું પોષણ કરે, બળ આપે. દેખે ભૂલ થાય ત્યારે કે, ત્યારે એવો સમય એને સહન કરવાનું રહે. જો સહન ન કરે તો જાય. પક્ષી હોય એ પોતાના ઈંડા કેવી રીતે મૂકે? ગમે તે મૂકે. હાલો એક નાનો માળો બનાવે, આ ત્રીજો પ્રકાર. માળો બનાવે પછી ઈંડા મૂકે, પછી પક્ષીઓ શું કરે? માથે બેવે. તેવી રીતે આ જીવ કોઈ પણ અતિ 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 દુષ્ટ સ્વભાવનો હોય તો એવા જે સંતો હોય ને સતત એની માથે બેવે અને એને પછી પોષણ કરે છે. એનાથી બિલકુલ અલગ ન કરે. માથે ને માથે ગમે એવી ક્રિયા કરે, ખાવું પીવું નાવું ધોવું બધી જ ક્રિયામાં માથે ઉભા રહીને એને શીખવાડે તો એ જીવ પાકે. અને ચોથો પ્રકાર છે જે કુંજ પક્ષી. કુંજ પક્ષી હોય, જોયા છે ને બધા? ખ્યાલ છે ને? તમને ખ્યાલ છે?
આકાશમાં ખબર એમ અલગ અલગ પ્રકારની ડિઝાઇન બનાવીને જાય, ઉડે બધાય ભેળા થઈને. કોઈ વી આકાર બનાવશે, ઝિગઝેગ બનાવશે, અલગ પ્રકારની ડિઝાઇનો બનાવીને એ પક્ષીઓ ઉડતા હોય, એ કુંજ પક્ષીઓ. એ નિષ્કુળાનંદ સ્વામી પણ દ્રષ્ટાંત આપ્યું છે. હવે એ પક્ષીઓ પોતાનું ઈંડું મૂકે પછી એ ઉડે 6 મહિના સુધી સતત ઉડ્યા જ કરે. હવે એનું ઈંડાનું પોષણ કરવું છે, કેવી રીતે કરે ખ્યાલ છે? પોતાની વૃત્તિ દ્વારા કરે. એ ભલે પક્ષીઓ ઉડતા જાય પણ એની ધ્યાન, એની વૃત્તિ ઈંડામાં છે. વૃત્તિ એટલી પાવરફુલ છે, વૃત્તિ દ્વારા એનું પોષણ કરે છે. તેવી એને 6 મહિના સુધી ચાલુ જાય અને પછી એને ટાઈમ ઉપર પાછું પણ આવવું પડે. આ બાજુ ઈંડું પાકી જાય, બચ્ચું જન્મે, અને તેમ છતાં માની સાથે એનો એટલો દ્રઢ સંબંધ હોય. આ બાજુ બચ્ચાને કંઈક થયું ને તો માને ખબર પડી જાય બીજી મારા બચ્ચાને કંઈક થઈ ગયું. જો અહીંયા બચ્ચું મરી ગયું તો બીજી બાજુ એની માં તડપીને મૃત્યુ પામે. અને જો કદાચિત માને કંઈક થઈ ગયું બીજી બાજુ તો એ તડપી મરી ગયું તો આ બાજુ બચ્ચું પણ તડપીને મરી જાય. ટાઈમ ઉપર જ્યારે પહોંચવાનું હોય પાછું, 1 દિવસ અડધો દિવસ જો મોડું થાય તોય પણ બચ્ચું મરી જાય. એટલે ગમે તેમ કરીને એકને પહોંચી જ આવે, એટલી એની વૃત્તિ પાવરફુલ છે. તેવી જ રીતે ભક્તજનો આ વૃત્તિથી આપણા મોટા મોટા સંતો આવી સભાઓને પોષણ કરે છે. આપણા મહંત હરિસ્વરૂપ સ્વામી ધામમાં બેઠા છે અને ધામમાં બેઠા તમામ યુવાનો યુવતીઓને પોષણ આપે છે. આ બધા યુવાનો મારા છે અને બધાને વચન તો આપ્યું છે. તમને બધાને ખ્યાલ છે, સભામાં આવો, માળા ફેરવો, ધ્યાન કરો. તમે ભગવાનને તેડીને હું તેડવા આવીશ, વિચાર કરો. એવો કોલ કોણ આપે? ભગવાનને તેડીને આવશે. એટલે જો એક અવસર આવ્યો છે, બધા યુવાનો, વડીલો હોય કે કોઈ પણ હોય, ભગવાનને ભજવાનો. અને આવી જે યોગ મંડળની સભા હોય એમાં ખાસ આપણે ભાગ લઈએ. કોઈ જો કોઈ દેખાતા ન હોય ને, ઓછું વધુ હોય ને, તો યુવાનો જઈને મળવાનું. કેમ ભાઈ, શું થયું, આવ્યા નહીં? કાંઈ પ્રોબ્લેમ થાય, કાંઈ કામ પ્રસંગ હોય, રહી ગયા હોય તો વાત અલગ છે. પણ બિલકુલ ઢીલા થઈ ગયા હોય તો આપણા જ યુવાનો, આપણા દીકરા, આપણા જ ભાઈઓ, એને આપણે એકબીજાને સપોર્ટ કરવા જોઈએ કે નહીં? હા, એકબીજાને સપોર્ટ કરીને જેટલા આપણે બીજાને આગળ વધારશું ને તો આપે પોતે આગળ વધશું. પણ બીજાને પગ ખેંચીને નીચે લેવા તો એ આપણા ભેડાને આપે પણ નીચે પડશું. એટલે એમને બીજાને સપોર્ટ કરતા રહી. ભક્તજનો, જો એક યોગ આવ્યો છે ભગવાન ભજવાનો, એ બધાએ કરજો. આપણે બધાને કરવાનું છે તો ભગવાન રાજી થશે. વિશેષ એક છેલ્લી વાત એક એવી છે, તમને ખ્યાલ છે બધાને કે માલસર શિબિર થવાની છે, આપણી 20મી શિબિર. હવે એ શિબિરના ફોર્મ ભરવાના ચાલુ પણ થઈ ગયા છે. હવે જો ફોર્મ ભરાણો ન હોય તો વહેલેસર એ ફોર્મ ભરી દેજો, જેથી કરીને ત્યાં બધી વ્યવસ્થાઓ ગોઠવાય. આજે જ ફોન આવ્યો તો મને કાર્યાલયમાંથી કે યુવાનો આગળ આ વાત કરજો, ખાસ ફોર્મ ભરવાનું. અને એમાં યુવાનોનો ફોર્મ, યુવતીનો ફોર્મ બધા જ ટાઈમસર ભરાઈ જાય અને જે કાંઈ બીજી વ્યવસ્થાઓ કરવાની બધી થાય. એટલે આ વાત બધા યુવાનો ધ્યાન રાખજો અને ફોર્મ બધાને ભરવાનું ચાલુ થઈ જાય. એકબીજાને પ્રેરણા કરીને ભાઈ ચાલ ત્યાં બહુ સત્સંગનો લાભ મળશે. અહીંયા તો ભલે આપણે રહેતા હોય 5 દિવસ, આખું વર્ષ આપણા માટે છે, 5 દિવસ તારા લાઈફ માટે તો કાઢ, બહુ આનંદ આવશે. એમ કહીને પ્રેરણાઓ કરી અને જેટલા વધારે યુવાનો શિબિરમાં થાય, જેટલી વધારે યુવતીઓ થાય, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ એ ન્યાયે ફોર્મ જલ્દી ભરતા રહેજો. આટલું જ કહી મારી વાણીને વિરામ આપું છું. બધા જ સંતો ભક્તોને ભાવ પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ કારણમ શ્રી સ્વામિનારાયણમ શ્રી નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 નારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય.